નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે તેના મહત્વ વિશે વાત કરીએ. સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ તેનું મહત્વ પણ વધતું ગયું. કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડ પિંજર જેવું છે. આ ખાસ નોટ કરી રાખજો. કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડ પિંજર જેવું છે. જળયંત્રોની માવજત જો ઉત્પાદનમાં વધારો કરી શકે તો કર્મચારીઓ તો વધુ સારા પરિણામો આપણને આપી શકે છે. અહીં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ યંત્ર હોય તો એને આપણે મેન્ટેન કરવા પડે છે, એટલે કે સમયસર એને ગ્રીસ, ઓઇલ એવું બધું કરવું પડે છે, જેનાથી શું થાય છે કે તે ઉત્પાદનમાં વધારો કરી શકે. તો વિચારો, જો યંત્રની વ્યવસ્થિત રીતે જાળવણી કરવામાં આવે અને તે ઉત્પાદનમાં વધારો કરી શકતું હોય તો આ તો મનુષ્ય છે. જો મનુષ્યને તમે સારી રીતે એને સાચવો તો એ પહેલાં કરતાં ઘણું સારું પરિણામ આપી શકે છે. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેના કામ કરતા કર્મચારીઓ પર વધુ રહેલો છે. તેઓ એકમાત્ર જીવન સાધન છે. આપણે અગર ભલે ગમે તેવા યંત્ર સારા હોય, સારી વ્યવસ્થા હોય, સારું આયોજન હોય, પણ કર્મચારી વગર બધું નકામું છે. તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાતા નથી, કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન છે. બધામાં અલગ અલગ આવડત હોય છે, હોશિયારી હોય છે, સમજ હોય છે. એટલા માટે તો એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો તો બાકીની બધી જ બાબતોમાં તેઓ તમારું ખ્યાલ રાખશે. જો એ બહુ મસ્ત કીધું. શું કીધું? કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, એટલે કે જ્યારે પણ એને કાંઈ પણ સમસ્યા હોય એનું તમે સમાધાન કરો, એનો નિવાડો લઈ આવો, તો બાકીની કાંઈ પણ તમારા એકમમાં મુશ્કેલી આવશે તો એ બધી મુશ્કેલીઓનો સામનો તમારા કર્મચારીઓ ખૂબ જ સારી રીતે કરી શકશે અને તમને મુશ્કેલીમાંથી પણ ઉગારી લેશે. એટલે તમે કર્મચારીઓનો ખ્યાલ રાખશો તો કર્મચારીઓ પણ તમારું એટલું જ વધારે ધ્યાન રાખશે. તો મહત્ત્વમાં પહેલું છે ચાલક બળ. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું એક ચાલક બળ હોય છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે. આપણે આગળ વાત કરી કે ઉત્પાદનમાં યંત્રો હોય ગમે એવા સારા હોય, પરંતુ તેને ઓપરેટ કરવાવાળો જો કર્મચારી વ્યવસ્થિત તાલીમ પામેલ નહીં હોય તો કોઈ પણ સારું યંત્ર એની પોતાની જાતે સારું કાર્ય કરી શકતું નથી. બીજું છે પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. તે પછી આયોજનની પ્રવૃત્તિ હોય, વ્યવસ્થા તંત્રની પ્રવૃત્તિ હોય, બરાબર. જો યોગ્ય કર્મચારી હશે તો બધી જ પ્રવૃત્તિ આયોજનમાં જે કંઈ પણ હશે, વ્યવસ્થા તંત્રમાં જે કંઈ પણ હશે, અથવા ધંધાની જે કંઈ પણ પ્રવૃત્તિઓ હશે તે બધી ગતિશીલ બનતી રહે છે. ત્રીજું છે સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી. આગળ આપણે વાત કરીએ કે સંચાલનના બીજા કાર્યો ક્યાં ક્યાં, તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, સંકલન, દોરવણી, અંકુશ વગેરે માટે કર્મચારીઓની વ્યવસ્થાની જરૂરિયાત ઊભી રહે છે. ચોથું છે એકમના હાથ પગ. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે, તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. તેમના વિના એકમની કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી. અહીં એવું કહેવામાં આવ્યું છે કે આયોજન છે તે સંચાલનનું મગજ છે, જ્યારે કર્મચારી વ્યવસ્થા છે તે માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. પાંચમું છે કર્મચારીઓમાં સંતોષ. જો કર્મચારીઓની કાંઈ પણ ફરિયાદો હોય, એની કાંઈ પણ મુશ્કેલી હોય
તો તેને સમજવી અને શક્ય હોય એટલો ઝડપી નિકાલ કરવો. એકમના કાર્યનું યોગ્ય આયોજન અને કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે. જો તમે તમારા કર્મચારીઓ માટે એના કામનું વ્યવસ્થિત રીતે આયોજન બનાવેલું હોય, એની આવડત પ્રમાણે એને કાર્યની વહેંચણી કરી દેવામાં આવી હોય, તો ઓટોમેટિક એ કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે. છઠ્ઠું છે સંબંધોમાં સંવાદિતા. યોગ્ય કર્મચારી વ્યવસ્થાના કારણે એકમમાં એક સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. તેથી માલિકી અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાય છે. તેઓ વચ્ચે ઝઘડાઓનું પ્રમાણ સાવ નહિવત થઈ જાય છે. સાતમું છે એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની એક અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. જો સારા કર્મચારીઓ હશે તો ઓટોમેટિક એના કાર્ય પણ સારા થશે અને સારા કાર્યને લીધે કોઈ પણ એકમની પ્રતિષ્ઠામાં ખૂબ જ સારો વધારો થાય છે. આઠમું છે સતત ચાલતી પ્રક્રિયા. કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય જ નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે ત્યાં સુધી આપણે કર્મચારીઓ રહેશે અને તેની વ્યવસ્થાનું કાર્ય પણ ચાલુ રહેશે. એટલે કે જ્યાં સુધી એકમ છે ત્યાં સુધી કર્મચારી છે અને જ્યાં સુધી કર્મચારી છે ત્યાં સુધી એની વ્યવસ્થાનું કાર્ય રહેશે. એટલે આપણે કહી શકીએ કે કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો ચાલો એકવાર ફરી પાછા આપણે આ મહત્ત્વનું રિવાઇઝ કરી લઈએ. પહેલું ચાલક બળ, બીજું છે પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે, ત્રીજું છે સંચાલનના કાર્ય માટે જરૂરી, ચોથું છે એકમના હાથ પગ, પાંચમું છે કર્મચારીઓમાં સંતોષ, છઠ્ઠું છે સંબંધોમાં સંવાદિતા, સાતમું છે એકમની પ્રતિષ્ઠામાં વધારો અને આઠમું છે સતત ચાલતી પ્રક્રિયા. હરિઓમ અસ્તુ.